કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન દ્વારા આજે ભુજ ખાતે કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં ખાસ કરીને ખેડૂત હિતના મુદ્દાઓ પર ઊંડી ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લાના 10 તાલુકાઓમાં સંગઠનની સમિતિઓ કાર્યરત છે અને તેમની કામગીરીની સમીક્ષા સાથે સાથે આગામી આયોજન અંગે ચર્ચા કરાઈ। ખાસ કરીને ખેડૂતોને કુદરતી આફતો કારણે થતા આર્થિક નુકસાનના વળતરની માંગ, ખાતરની અછત, સૂચિત સહાય ન મેળવી જેવા મુદ્દાઓ મુખ્ય રૂપે ઉઠાવવામાં આવ્યા। સંસ્થાના આગેવાનો અને કાર્યકરોને આગામી દિવસોમાં તાલુકા મથકો ઉપર ખેડૂતોના પ્રશ્નોને લઈને આવેદનપત્ર પાઠવીને સરકાર સમક્ષ રજૂઆત કરવાની રણનીતિ પણ ઘડી હતી। સંગઠનના પ્રતિનિધિ દ્વારા જણાવાયું કે આંદોલનના માધ્યમથી ખેડૂતોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાના છે, જેથી યોગ્ય વળતર અને સહાય મળી શકે। અંતે કોંગ્રેસ સંગઠન દ્વારા ખેડૂત હિત માટે સતત સક્રિય રહેવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી। ખેડૂત જગતનો તાજ છે। કચ્છ જિલ્લાની અંદર ખેડૂતોની કથળતી પરિસ્થિતિ છે। આર્થિક રીતે દેવા તળે ડૂબી ગયેલ ખેડૂત છેલ્લા વર્ષોની અંદર વાત કરીએ તો બિપોરજોય વાવાઝોડું અને લંપી વાયરસથી પશુધનનું પારાવાર થયેલ નુકસાન અને એ આર્થિક તકલીફ હજી પણ કળ વળી નથી અને એવામાં અત્યારે આ વર્ષે સારો વરસાદ હોવાના કારણે ખાતરની જે અછત છે એ કુદરતી છે કે કૃત્રિમ છે, સરકાર જાતે કરીને કરે છે કે પછી કોઈ ફેક્ટરીવાળા એ કચ્છનો ખાતરનો જથ્થો અહીંયાથી બારોબાર વેચાય છે, તેની પણ તપાસની જરૂરિયાત છે। આજે અમે ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવાના છીએ અને કચ્છમાં જે મળતો ખાતરનો જથ્થો પૂરતો નથી મળતો એના બાબતે પણ અમે રજૂઆત કરવાના છીએ। તે છતાં છેલ્લા 3 મહિનાથી NPK ખાતરની અંદર, રાસાયણિક ખાતરની અંદર જે ભાવ વધારો થયો છે એ ભાવ વધારો પાછો ખેંચાય એ માટે અમે આજે જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છીએ। ખાસ આજે જે કારોબારી મિટિંગ અમે બોલાવી છે, જે ખેડૂતોને તકલીફો પડે છે એ તકલીફોની સમસ્યાઓ બાબતે ચર્ચા કરી અને આગળની રણનીતિ ખેડૂતો માટે કઈ રીતે મદદરૂપ થઈ શકાય અને એના માટે કઈ રીતે આંદોલન કરી શકાય એ આંદોલનની રણનીતિ તૈયાર કરવા માટે આજ ખાસ કારોબારીનું મિટિંગનું આયોજન। કિસાન કોંગ્રેસ અમારે 10 તાલુકાની અંદર તાલુકા સમિતિઓ છે, જેના તાલુકા પ્રમુખો છે, પરંતુ પોતપોતાના એરિયાની અંદર પોતે પોતાની રીતે મામલતદાર કચેરીએ આવેદન અને સક્રિય રીતે કામ કરી રહ્યા છે। આજે જિલ્લા લેવલે કારોબારી મિટિંગ બોલાવી છે અને એ મિટિંગની અંદર અમે રણનીતિ તૈયાર કરીશું।